મહેમાન શું કરો ભાઈ? બસ આ બેઠો હું ભાઈ. કેવી રીતે ઉતરાયણ? એકદમ આનંદ મંગલ મોજ મજા. મસ્ત. હાઉ ભાઈ. હું કહું? હા ભાઈ. કોમ હતું મારે તારું? એ તો મને ખબર પડી જ જી. તું પેલા આવ્યો ને તારે મને ખબર પડી. આવો ભાઈ જુઓ યાર, ખબર પડી જાય કે કોમ માટે જ આવીશ. તારે ખાલી સપોર્ટ કરવાનો એક મસ્ત સ્કીમ મારા જોડે ભાઈ. હવે ને ભાઈ હા, હું હે ને કરિયાણા દુકાનમાં નોકરી લાગી જેવું. હું વાત કર. એટલે હવે મારે કોઈને સપોર્ટ કરવો નહીં, પણ કોઈને કશું કરવું જ નહીં. અમે તાર કરિયાણા નહીં મળે એટલું તો હમો મળશે એવી સ્કીમો ભાઈ. તારો બી ફાયદો તો હજ. હા હા, 8,000 પગાર નહીં, એમાં હું ખુશ છું. 8,000 તો મારા ભાઈ કશું ના થાય. તું હમણાં જતા રહી. થોડું રિસ્ક તો લેવું જ પડે જીવનમાં. રિસ્ક વગર કઈ જ નહીં. ઓવા તું સપોર્ટ કરતો હોય તો બોલ, આપણે કરી દઈએ મસ્ત કોમ. હોબળા હા, તને સપોર્ટ કર્યો ને હા, એટલે દિવાળી મેં નથી પાડી. પણ આ વખત તું દિવાળી વહેલી હોળી પાડી દે. મારે સપોર્ટ કરે ને ખાલી તો હોળી તને વહેલી પાડી દે. સપોર્ટ કરો બોલ. શું કરવું કે હવે? આપણો એક ભાઈ આવ્યો બરોબર, પાકિસ્તાની જાસૂસ. એટલે સવાર વહેલાનો તને હું જ મળ્યો ભાઈ. રવિવાર તો ખાલી જવા દે. અરે કામ કર ભાઈ તું. સાચી વાત કરું મારા ભાઈ, અત્યારે હવારી જ મને રહ્યો ભાઈ મળી. પાકિસ્તાની જાસૂસ એની એક વસ્તુ આપણે ઇન્ડિયામાં મોકલવાનું બરોબર. બરાબર. બહુ જ રૂપિયા હા, તું બોલ. મને એડવાન્સ બી આપી દીધા. જો હા, જો રૂપિયા જો ખાલી પછી તને આલે હાલ તો તું વાપરી જોઈએ ભાઈ. લે તો 500 તું સપોર્ટ માટે લે. 500 રાખજે લે. બોલ ખાલી એક વસ્તુ એનું પકડવાનું ઇન્ડિયામાં. હા, જો દેશ આપણો, આપણે એવું નહીં કહેતા કે દેશ આપણો ખરાબ, પણ દેશનું તો આ દેશ તો આપણને ખબર આવતું નહીં. ખાલી એક વસ્તુ પકડીને આપણો જો ખરાબ દેશને કોઈ મારવું, કોઈને ગોળી મારવી, આપણે ખાલી એકનું કોમ જ કાઢવું ને એનું કોમ કાઢે એટલે પછી એના રસ્તા, આપણે આપણા રસ્તે. એ કોણ આપણે કોણ કોઈને ઓળખતા નહીં. આપણે ખાલી પૈસાથી મતલબ બરાબર તો કરે. બોલ તને ગામનો સરપંચ નહીં ઓળખતો તો પેલો પાકિસ્તાની જાસૂસ તને કઈ રીતે ઓળખે? તું લેન ભાઈ 500 તો ને વહેલાનો હું જ મળ્યો. આવી સ્કીમને તું ઠોકરાવતો નહીં. એક નંબર સ્કીમ. તું પૈસાવાળો હું ગાડીઓ વાડીઓ લે ને એટલા પૈસા આવશે તારા જોડે. બે પણ ભાઈ મારે એવા પૈસા જોતા જ નહીં. અરે હું બુઢા આવા રવિવારથી કપડાં લઈને પહેરી જાય એના કરતા આમ હારા લાય મોલમાં નહીં પેલી જુડીઓ બુડીઓ જા કપડાં પૈસા આચું કહું મારા જોડે આટલું કામ કઢાવી દે. બાકી હું એકલો તો કરી દઉં, પણ મારે થાય એવું નહીં. તારો સપોર્ટ થોડો હોય તો કમ્પ્લીટ થઈ જાય એવું. તું જે આ વાત જે કપડાની કરે ને તો કોકના વરગોણી ઉપરથી ચોરીને હું પહેરી લે, પણ હું મારા દેશની અંદર ખાડો તો નહીં જ કરું ભાઈ. દેશ તને ચોખ ઘર ચલાવે તારું હાલ. ઘર માટે પૈસા લો કે લે ભાઈ આ મહિનાનો અટાણાના પૈસા તેલના હાલે છો હાલે. સરકાર સમિતિ નહીં હાલતી. સમેટીને તો એના જેવું હાલે હળી ગયેલું બધું. તો નાખો આટલા દાડા ખાઈને મોટા થયા છો. ખાતું એ તો તાણે ખબર નથી પડતી, પણ થોડા ઘણા પૈસા તો હાલે ને. આપણે મફત એમને નહીં હાલતો ને સમેટી. મને તો મફત હાલા ભાઈ. BPL માં બાપાના પૈસા લે ના. તું આ સ્કીમમાં ખાલી મારો સાથ હાલ. નહીં આવું ભાઈ. હું ખોટી વાત કરતો નહીં. હું મારા દેશના વિરુદ્ધ કોઈ કોમ નહીં કરું. હું ભૂખ્યો મરીશ એ મને પોહા. દેશ પ્રેમી રહી કોઈ ફાયદો નહીં મારા ભાઈ. એટલે મારે તો કોઈ દેશ પ્રેમી નહીં આટલામાં. પણ હું તો હું ને તું હોય એટલે બધું ગહાઈ જાય. તો રહેવાથી બધું પાછળનું ગહાઈ જાય એવું કશું થાય ને. મારા દેશમાં આ મારી ધરતીમાં ચેવા ચેવા માણસો પાકી ગયા અને હું એ ધરતીનો જન્મેલો. આવું કરું તો આહરું ચો જઈને રહેશે. વાંધો નહીં હે. આ તો જતો રે જતો રે. નહીં જોતા રૂપિયા એવા ગોડા. વિચારી લેજે હજુ કહું નહીં આવો સોનેરી મોકો નહીં મળે તને. એટલે એક જ હોય યાર. બાપુ આજે ના ફરે બાપુ કાલે ના ફરે. બાપુમાં લેવરાઈ જાઓ. આવી તક નહીં મળે. પૈસા કેટલા આવે? લાખોમાં કે હજારોમાં? કરોડોમાં અજોબોમાં એટલો રૂપિયો આવશે. પણ ભાઈ તારી ફેવરેટ ગાડી ને વેરના એવી રીતે તું 100 હાથ લાઈન ઉભી કરી દે એટલો રૂપિયો છે. મારી વાત તો ભળ. હા, પણ મારા ભાઈ કરોડો રૂપિયા હાલતા હશે તો રિસ્ક હોમાં એવું હશે ને યાર. રિસ્ક તો હ, પણ એટલું બધું એ નહીં કહું આપણે મરી જાય કે એવું નહીં. ખાલી એટલું ખાલી 5-10 મિનિટનું કામ પતિ નીકળી જવાનું કાયદેસર પૈસા લઈને ઘેર. તને ખબર હે કે એમાં વસ્તુ હું વસ્તુ તો ખબર નહીં, હજી જોવાની બાકી હ. અને બાદશાહ હા બોમ્બ હોય ભાઈ, અને આપણો મું ફૂટી જવું. તું તો એવું વિચાર જ છે કે ભાઈ પટી જાય? ના ના એવું નહીં વિચારતો ગોડા. તારા માટે વિચાર ફૂટી જવું તો એની બહેનના ગાલા બધું સમાપ્ત થઈ જાય. મારી તો આખી પેટીએ. આપણે ચેક કરી લઈશું, પહેલા ચેક કરી લઈશું. એવી વસ્તુ હોય ને
તો આપણે ના પાડ્યો કે અમારે કામ નહીં કરવું અને એને મારી નાખશું નહીં. પણ એ તો પાકિસ્તાની માણસો બંદૂક લઈને આવી અને પાડી નાખી દો. આપણા ગુજરાતી જો સારા કેળમ સરીઓ લઈને નહીં ફરતા, ઠક્કર એને ઠોકી દો લે. એની બંદૂક પેલા તો સરો પહેરી જાય તો કશું ના બંદૂકે ના ઉપાડવાનું લે. એનું પાકિસ્તાને ગોડું થઈ જાય ખબર. બરાબર, તો આપણે ફિક્સ કરી દઈએ. પણ મને કેટલા મળશે? ઓકળો તો તને હાલ કહેવાનું નહીં, મળશે તો બહુ મળશે. તું ઉપરથી મને કે લે આટલા બધા જો થોડા રાખે એવું કહે, એટલો રૂપિયો મળશે તને. ને એમ તો મારું પેટ બહુ તારું પેટ તો મને ખબર હે, આખું ઘર ભરે ને તો ભરાય એવું નહીં. એવી છે. આ મોટું કર્યું છે ને મફતનું ખાઈ ખાઈને. વાહ. લે તા પછી હું તને ફોન કરું. ઓકે, જીવનમાં ભાઈ પહેલી વાર આવું કોમ કરું છું. સ્ટેટસ બેટસ મૂકતો ના હો, તારી ટેવ બહુ હો કે આવું બધું કરવા જઈએ. નકર જોજે મને લાલા લગાડી દે તું. ભાઈ હા, તારી વાત મને ગમી છે. આની વાતમાં દમ હો ભાઈ. આપણે શોર્ટ ટાઈમમાં કરોડપતિ બની જવાના છીએ. પણ ભાઈ હવે એ હ કુણ ચોનો હ ને તને ચોકડ મળવાનો હ એવું બધું તું મને કહેતો ખરા? એ ભાઈ પાકિસ્તાની જાસૂસ છે પણ એ જગ્યાનું નામ ના પાડી કે કોઈને કહેવાનું નહીં. એટલે જગ્યાનું નામ નહીં ખબર હોય તો તું કઈ રીતે છે? મને ખબર ને પણ કોઈને એટલે તારે કહેવાનું મને નહીં કહેવાનું એમ ને? અરે, એવું નહીં મારા ભાઈ. ના ના, તું તો અમારે આવું કરવું જ નહીં. કહું કોઈને કહેવાનું નહીં. ચંગા આ વસ્તુ થોડી બી લીક થાય ને તો હવે બધો ભવાળો બેસી જાય. એટલે બધો તને ભવાળો. મારા પર ભરોસો નહીં. એટલે મૂચો કોકને કહેવા જવાનો હું યાર. હા તો ખબર હા, ધોબી ઘાટ જોયું? એટલે આખું મેહોણા રખડ્યો. તું બોલ ના ફટાફટ. ધોબી ઘાટ જોયું ને? ઓવ બસ તો એ ભાઈ 1 થી 1.5 ની વચ્ચે આવવાનું. હમણાં ફોન આવશે થોડી વાર. કેટલા વાગ્યા જોઈ લે. એટલે 12:45 તો થી. તો હવે થોડી જ વારમાં એનો ફોનમાં આવાજ ભેગો જ છે. 1 થી 1.5 ની વચ્ચે કીધું કે હું મળે તમને ધોબી ઘાટમાં. અચ્છા, સારું તાન તું જા. ફોન કરે એટલે આવી જજો. હા ભાઈ. બરાબર ને? હવ હું જઉં તા. હવ. રાખલો કદી આવું ના કરે. એના કોકે ભરાયો જ છે. પણ ભાઈ કોક કરવું પડશે. હલો. હા હા સાહેબ, એક ખોનગી વાત કરવી હતી. ઓહ, એટલે એમાં એવું હોય કે મારો જે ખાસ મિત્ર હોય ને એ મારી જોડે હમણાં આવ્યો હતો ને એવું કહે કે મને કોઈક પાકિસ્તાની જાસૂસ મળ્યો હોય. એ કોઈક વસ્તુ ઇન્ડિયામાં પહોંચાડવાનું હોય ગુજરાત મહેસાણામાં. તો કે ભાઈ તમે પહોંચાડી દેજો ને તમને કરોડો રૂપિયા આપીશ. એટલે હાલ મારો ભાઈબંધ મારી જોડે જ આવ્યો તો હું હાલ એની જોડે જવાનો હું. બરાબર, હું જઉં ને એની ઘડી તમે આવી જજો, પકડી પાડીએ.